બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે। તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને આપણે મસ્ત મજાનું શિરામણ પણ કરી લીધું છે। પણ આજે આપણે બનાવવાના છે સાબુદાણાના ગાંઠિયા। હજી મેં સવારમાં જ પોસ્ટ વાંચી હતી, મમ્મી જેટલો મેંદો નડે ને ખાવામાં એટલા જ સાબુદાણા ખાવામાં નડે। રોજ નો ખાવાના હોય ને, ક્યારેક જ તળવાના હોય એટલે હા એટલે હાલે, પણ એમાં આજે એવું લખ્યું તેમ તો બધું ઇન્સ્ટાગ્રામ મતલબ સોશિયલ મીડિયામાં બધું એવું જ આવે। અમુક લોકો કહે કે ખાવું જોઈએ, અમુક લોકો કહે ન ખાવું જોઈએ, એટલે ખબર ન પડે હું સાચું હું ખોટું। એટલે અતિશય બહુ ન ખાય, ગમે વસ્તુ માપે હોય એટલે હાલે। હા, તો સવારમાં સૌથી પહેલા આપણે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો હું સાબુદાણા બનાવવાના છે આપણે એમને। બનાવી નાખીએ। હા, તો જો અહીંયા મમ્મીએ છે ને આ 1 કિલો આપણે સાબુદાણા લીધા હતા। પાણી કાઢી નાખ્યું કે બધું સોસી લીધું? આણે સૂઈ ગયું। તો જો આપણે 1 કિલો સાબુદાણા લીધા હતા અને સાંજે જ આપણે છે ને પાણીમાં પલાળી દીધા હતા ને એમાં 6 કળશ જેટલું પાણી નાખી દીધું હતું, એટલે સવારે જો આવી રીતના ફૂલી ગયા ને પાણી એનું આમ એટલું બધું નથી, એમ જો ફૂલી ગયા। હા, અને આ બાજુ આપણે છે ને 1 કિલો સાબુદાણા હતા ને તો 2 કિલો આપણે બટેકા લીધા છે, એને આપણે છાલ કાઢીને છીણી નાખવાના છે, પછી હું તમને બતાવું। અને આપણે આમાં બીજું નાખવા જશે મરચી જોશે, લીંબુ જોશે અને બીજું શું જોઈએ? મરી નાખવી નખાય નકર જીરું। હા, ચટણી ન હોય, મીઠું ઠીક, બરોબર મીઠું બરોબર। જીરું। હા, તો એટલી વસ્તુ આપણે સાબુદાણામાં જોશે। તો ચાલો પહેલા આપણે સાલ કાઢી નાખીએ અને પછી તમને રેસીપી પણ બતાવતી જાઉં છું। તમે સાબુદાણા બનાવી નાખ્યા કે જે બનાવવાની વાર છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। ચાલો, તો એક તપેલામાં છે ને આપણે ગરમ પાણી મૂકી દીધું છે, લગભગ 2 કળશા જેટલું ને હવે આપણે એમાં નાખી દઈશું બધા મસાલા। તો સૌથી પહેલા આપણે નાખી દીધું છે જીરું। આ જોઈને આપણે પાપડ કેમ બનાવીએ એ ટાઈપનું થઈ જાય, ખીસું પાપડનું। હા, જીરું નાખી દીધું છે અને હવે આપણે નાખી દઈશું એમાં મરચી, તીખું। હા, ચાખીને પછી નાખ્યું, થોડુંક નાખ્યું મરચી, ને હવે એમાં જશે મીઠું। ઠીક, તો હવે આને છે ને ઘડીક ઉકળવા દેવાનું છે ને લીંબુ પછી નાખવાનું છેલ્લે। આમાં જ નાખ દે, લીંબુ નાખો, લીંબુ ન હોય તો લીંબુના ફૂલ આવે છે। હા, કારણ કે લીંબુ તમે ઘણા બધા નાખશો ને ત્યારે ખાટું થાય, લીંબુના ફૂલ તમે નાખશો ને તો ફટાફટ છે ને એ ખાટું થઈ જશે। તો જો આ વાસણને છે ને થોડીક વાર ઉકળવા દેવાનું છે, ત્યાં સુધીમાં આપણે છે ને બટેકા છે ને એને ખમણી નાખવાનું છે। પ્રોસેસ ચાલુ જ છે, જો ખમણી લીધી છે અને ખમણી નાખ્યા। આ રહ્યા આપણા સાબુદાણા, હવે ઉકળી જાય ને એટલે પછી એમાં આપણે નાખી દેવું સાબુદાણા। હા, જો ને આપણે નાખ્યા છે મમ્મીએ લીંબુના ફૂલ, હવે થોડીક વાર ઉકળવા દેશું ને પછી એમાં નાખી દઈશું સાબુદાણા, ત્યાં સુધીમાં આપણા બટેકા પણ ખમણાઈ જશે। તો આપણે મરચી નાખી દીધી છે, પણ છે ને મરચી ઉડે છે બહુ અને ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં નાખી દઈશું સાબુદાણા અને સારી રીતે એને મિક્સ કરી દઈશું। ચમચે પેલા થોડુંક નાખી દો। પછી બટેકા નાખી દેવા। તો ચાલો બધા બટેકા સાબુદાણા નાખી દઈએ। સાબુદાણા એ રીતના નાખીને એને હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એકદમ રાહ જેવા ન થઈ જાય ને ત્યાં સુધી। અને આ બાજુ જો આપણે તપેલીમાં છે ને ગરમ પાણી કરવા મૂકી દીધું છે, કેમ કે હજી આપણે બટેકા આવશે તો હજી એમાં પાણી તપેલામાં ઘટશે એવું લાગશે ને તો એ પાણી છે ને ડાયરેક્ટ એમાં નાખવા થાય। જો તમે ડાયરેક્ટ ઠંડુ પાણી નાખશો તો શું થાય, બધું ઠંડુ પડવા મળે, અને ડાયરેક્ટ તમે ગરમ પાણીમાં નાખો ને તો જે પ્રોસેસ હોય ને એની ચાલુ રહી। તો એવું છે ને કેટલી ઘડી હલાવવાનું મમ્મી? હલાવવું પડે ને ઘડી, હાવ રાહ થઈ જાય, બટેકા નાખશું, હલાવવું પડે। ઓકે, તો ઘડીક ચડવા દેશું। તો ચાલો હું ઘડીક હલાવું, ત્યાં પછી બટેકા આપણે નાખીશું। તો જો સાબુદાણાના ગાંઠિયાનું જે બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે। તો આપણે છે ને એમાં બટેકા ઉમેરીને પછી સારી રીતના હલાવીને રીતના મિક્સ કરી નાખ્યું છે। ચાલો હવે ધાબા ઉપર જઈશું અને આની પાડી દઈશું, શું પાડવાનું એને? ગાંઠિયા। હા, કિલો સાબુદાણા અને 2 કિલા બટેકાનું એક મોટું જબર તપેલું બન્યું છે, એટલું તો ઘણું 2 વરાળથી હાલશે। હા, ચાલો ધાબા પર જઈએ અને ગાંઠિયા પાડી નાખીએ। તો જો ફ્રેન્ડ, આપણે છે ને ધાબા ઉપર આવી ગયા છીએ અને ખીસી બીસી બધું અહીંયા ગોઠવી દીધું છે આપણે, ના કોથળીમાં છે ને ભરતા જવાનું। ચાલો મમ્મી છે ને પાડે છે ત્યારે તમને બતાવું।
તો જો આવી રીતના જાડી કોથળી હોય ને દૂધની છે કે પછી છાશની છે, જાડી કોથળી લ્યો ને તો સારું પડે, ગરમ ન લાગે એમ. અને આવી રીતના પછી જો ગાંઠિયા પાડતું જવાનું છે ધીમે ધીમે. ખીચી બની ગયા પછી ગાંઠિયા પાડતા બહુ ન વાર લાગે. ખીચી બનાવતા થોડીક વાર લાગે કારણ કે એને હલાવીને એકદમ એક રસ એક મિક્સ કરવાનું હોય એટલે એમાં થોડીક વાર લાગે. પછી ગાંઠિયા પડામાં ન વાર લાગે. ચાલો આપણે પણ મમ્મીને હેલ્પ કરાવીએ એટલે ફટાફટ ગાંઠિયા પડી જાય. અને આજે છે સંદીપનો બર્થડે, તો આજે અમે શું પ્રોગ્રામ છે, શું એન્જોય કરવાના છે તે જોવા માટે વિડીયો છે ને એન્ડ સુધી જોજો. અને જો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ચાલો આપણે ગાંઠિયા પડાનું કામ શરૂ કરીએ. અત્યારે વાગી ગયા છે બપોરના 11:15 અને આપણે જો ગાંઠિયા પાડી નાખ્યા છે. પછી ગાંઠિયા પાડ્યા થોડુંક મોડું થઈ ગયું, પછી ઘર કામ પતાવ્યું અને પછી મમ્મી અત્યારે બનાવે છે બપોરાનું. શું બનાવો છો બપોરા મમ્મી? દાળ ભાત અને તુરિયા પાત્રાનું શાક અને રોટલી. તો જાય મસ્ત મજાના પાત્રા પણ આવી ગયા છે. મને તુરિયા તો ન ભાવે, ખાલી પાત્રા ભાવે. અને શાકમાંથી હું પાત્રા ખાણી વીણી લઉં. તો કોણ છે જે શાકમાંથી ખાલી પાત્રા વીણીને ખાય છે કોમેન્ટ કરી દેજો. તો બીજું શું છે નવીનમાં કયો? કાંઈ નથી. તો બટાકાની વેફર નથી પાડવાની હવે? કેમ? ઠીક એવું છે એમ ને. પેલા આપણે કેટલી વેફર પાડતા તો હજી 6 મહિના ન થાય તો પૂરી થઈ જતી, ખબર છે? ઘરનું જ ખાતા બનાવેલું. હા, પછી મોટા થાય ને ખાવાનો ટાઈમ ન મળે. અને નાના હતા ત્યારે એ ઘરનું જ મળતું જે હતું એ બહારનું ત્યારે એટલું બધું ક્રેઝ હતો નહીં કે બહારની વેફર લઈને તમને ખવડાવે, ઓછું જ હતું. હવે તો બધા નાના છોકરા હાથમાં વેફરના પડીકા જ હોય. તો એવું છે. તો ચાલો બપોર પછી બપોરા કરીએ ત્યારે મળીએ. ફાઇનલી આપણા ગાંઠિયા છે ને પડી ગયા છે, એટલા ગાંઠિયા પડ્યા છે. તો અત્યારે વાગી ગયા છે 1 અને બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે આપણે શાનું શાક છે? તુરિયા અને પાત્રાનું શાક. તુરિયા પાત્રાનું શાક, રોટલી, છાશ છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. મમ્મી અને પપ્પા અને રોહિત. તો બર્થડે બોય ક્યાં ગયો? હું પાર્ટીનું અરેન્જમેન્ટ કરવા ગયા. હે આવે છે? તો એવું છે. તો ચાલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 5:30 અને મસ્ત મજાની નિંદર કરી લીધી છે. ને આ બાજુ જો મમ્મી ચા બનાવીને હવે ખાય છે આઈસ્ક્રીમ. મમ્મીનું આઈસ્ક્રીમ અલગ છે. હા, પ્લેન એમાં કાંઈ વસ્તુ નથી નાખેલી. ચાવું નહીં, ફટાફટ ખાલી ગળી જાય, દૂધ જેવું લાગે. કા મને છે ને આઈસ્ક્રીમમાં કેવું હોય, આઈસ્ક્રીમ ખાવી થોડીક વાર રહેવા દેવાનું એટલે એકદમ ઓલું થઈ જાય કે નહીં આમ ઢીલું, એ આઈસ્ક્રીમ મજા આવે ખાવાની. દૂધ જેવું આમ લાગે, ઠંડુ લાગે. આ બાજુ જો રોહિત પણ બેસી ગયો છે. કેમ છે? શું હાલે ધંધા પાણી? સેન્સેક્સ ઉપર આવ્યો કે નહીં? સેન્સેક્સ ને આપણે શું લેવા દેવા? નથી કઈ લેવા દેવા હોય પણ અત્યારે આમે શું લેવા દેવા? હા, એ વાત છે એમ. તો સ્પેશિયલ જેનું કામ હોય એને લેવા દેવા. આપણે તો ઇન્વેસ્ટ કર્યું હોય. હા, આપણે તો લોંગ ટાઈમે જોવાનું. હા, લોંગ ટર્મ નું હોય. તો એપ્રિલ ફૂલ હતી ને મમ્મી, ત્યારે કોઈની કોમેન્ટ આવી કે આજ તો કે નિફ્ટીમાં બહુ બધો ઉછાળો આવી ગયો છે. નીચે એમ લખ્યું હતું કે સપના જો આજે છે એપ્રિલ ફૂલ. એટલે સ્કૂલમાં તો ન આવતું કે એપ્રિલ ફૂલ ડબ્બામાં ડૂલ તમારા મજૂર. હા, એ વાત છે. આ તો આ બાજુ સંદીપ પણ નાસ્તો કરવા બેસી ગયો. મારે બાકી છે તો હું જમી લઉં. રોહિતે ખાઈ લીધું છે. તો વિશ યુ હેપી વેરી બર્થડે. હેપી બર્થડે. તો શું પ્રોગ્રામ છે કયો? હાલો. પ્રોગ્રામ તો હવે જોઈ છે. અડધો દિવસ થઈ ગયો તો એ જોવાનું વિચાર્યું નહોતું કાલે છે. રમવા આવવાનો હતો પ્રોગ્રામ. એક જ પ્રોગ્રામ છે એમ. એ વાત છે. આમે તમારે જોવાનું, છોકરીનો બર્થડે હોય ને છોકરાનો બર્થડે હોય બહુ ફરક પડે. છોકરો તો હું હવામાં ઉઠીને ગમે એ કપડાં પહેરી લે, છોકરીને તો નવા કપડાં. હું તમારો બર્થડે છે કાલે નવા કપડાં પહેરી છે એમ. અને અગાઉથી આખો દિવસ પ્લાન કરી રાખ્યો હોય કે આમ ને આમ. અને છોકરાઓ કંઈ પ્લાન ન કરે એમ કેમ હશે? અમારે ઓફિસે જવાનું બધું કામ હોય. તમારે લે એવું કાંઈ ને, હવેની છોકરી બધું કામ કરે જ છે એટલે તો પ્લાન કરે છે. એવું છે ને પપ્પા પણ જાય. હવે તમારે શું બાકી રહ્યું ખાવાનું? કે આઈસ્ક્રીમ લેવા આવ્યા હતા ને પછી આ ફોન જોઈને કળી લઈ લીધી. એવું હતું. હા, હવે નહીં ભૂખ લાગે છે, હવે ખાવું પડશે. તો હવે ઓછું ખા. સાંજે આપણે જવાનું છે ને જમવા પણ. એ તો બરાબર છે, પણ થોડું ખાઈ લઈએ હવે. તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને ઋષિભાઈ અને સોનલ આવી ગયા છે. અને ઋષિભાઈ જો આવતા હવે રમવા મળ્યો છે. એવો મસ્ત મજાનો રમકડાથી હવે રમવા મળ્યો છે. કામ બહુ મોટો થઈ ગયો ઋષિવ તો. ઋષિવ તો મોટો થઈ ગયો. હે ઋષિવ? જેટલી વાર જોઈએ એટલી ઋષિ મોટો થઈને જ આવે. હો પણ
એ ઋષિ તું મોટો થઈને જ આવ્યો કપડે કપડે મોટો લાગે છે હા. નાનો મોટો લાગે છે અને એ તો જાય રમવા મશગુલ છે આ રોનક પણ આવી ગયા છે અને જો સંદીપ સોનલ પણ આવી ગઈ છે અને રોહિત અને આપણે બધા બેઠા છે તો ચાલો આપણે કીધું હતું કાલે ગેમ રમવાના છે તો એક બે ગેમ રમી નાખવી મારી ગેમ છે આ લોકોને કંઈ ખબર નથી આ લોકોને મજા આવે તો ભલે નકર એમ કે તારી આવીને આવી ગેમ હોય એમ તો ચાલો હવે જોઈ કેવી મજા આવે છે ને એમ તો જો અત્યારે વાગી ગયા છે 7 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે સંદીપનો બર્થડે છે તો આપણે સેલિબ્રેટ કરવાનું છે આજ તો લગભગ કેક નથી કાપવાની છે કેક કાપવાની છે જોવું હજી તમારે લાવવાની હોય મને પૂછે છે નહીં આ વખતે ગયા વખતે બે કેક ભેગી થઈ હતી ને હું લાવીને સોનલ લાવી હતી એટલે આ વખતે મેં ઢીલું રાખ્યું મેં આ વખતે એ નો લાવ્યો કેવું છે બોલો હવે હું લેતા આવ્યો હોટલમાંથી ઘરે આવી લાવી હોય તો લાવો નકર પછી બધું તમે આઈસ્ક્રીમ તો ખાવશો મને એમ છે તરબૂચ ઓલું પડ્યું છે અડધું ફાટું એ હા એ કાપી રાખી તોય હાલે તમતારે કાંઈ દાંત કાઢવા મળે એ તરબૂચનું કીધું રાય ખાય કે ને પાછો એમ નકર થાય કે આપણે બધા ખાવી છે તો રીશું કે મને જ ના આપી તમે તરબૂચ ની કરી નાખી તરબૂચ ને કટકો આપી પછી દેવાનો હમણાં 4-5 મહિના પછી રિસીવનો આવે છે તે રિસીવની કાપશું હવે તો બર્થડે ચાલુ જ રહે હમણાં તો અને જાય રોનક પણ આવી ગયા છે રમવાની છે ને ગેમ બધા ગેમ રમશે તો વિડિયો કોણ ઉતારે? વિડીયો પપ્પા ઉતારવાના છે પપ્પા નથી રમવાના ના ના એને રમવાનું. ના ના લે હું તને તો એવું છે અત્યારે આપણે જો ગેમ રમવાની છે ને ઋષિભાઈ જો મસ્ત મજાના રમે છે બધું જોવામાં અત્યારે જે હાલે છે એનું તો નો યદી ઋષિ બૂટ કાઢ નાખજો ઋષિ સાથે બૂટ પહેરીને આવ્યો છો ઋષિ પણ એ સોડવાની નો હોય અને એવું બધું છે ચાલો આજે આપણે ગેમ રમવાની છે તો પહેલી ગેમમાં એવું છે બધાને એક કાગળ અને એક પેન આપવામાં આવશે માથા ઉપર એક કાગળ રાખવાનો અને જે ચિત્ર કહેવામાં આવે ને ઈ દોરવાનું તો કોણ સારું ચિત્ર બનાવે છે ઈ જોઈએ ચાલો કરવાનું છે કે એક આરે એક આરે બધાને જ કરવાનું ભાઈ નાયક નવો દોરતા મમ્મી કે મમ્મી નતા આવશે મમ્મીને સાંજે મૂવી જોવા જવું છે એટલે મમ્મી કે આપ તો ફટાફટ હવે દઈ દે તો ચાલો બધાએ કે કાગળ આપી દેવી અને વિડીયો લઈ લેવી ચાલો ચાલો ગાઈસ આજે એક મસ્ત મજાની ગેમ તો ચાલો કે આજે આપણે મસ્ત રમશું ગેમ તો ક્લાસ છે 3 વ્યક્તિ છે 4 મ્યુઝિક બંધ થાય અને જે ક્લાસ લઈ લે ઈ જીતી જશે અને જે ક્લાસ નહીં લે તે આવો ચાલો કોણ જીતે ખુરશી જવું જ છે સંગીત ખુરશી જેવું છે ચાલો ચલો ચાલો ગીત ચાલુ કરો મમ્મી કે લાઈવ લઈ લો કેમ પકડાવા ચાલો યાદ રાખવાનું. કેવા લેવાનું છે હવે છે 2 ક્લાસ મ્યુઝિક ખાલી વગાડે સર ચાલો તો મે મમ્મી પણ જીવા મન ઓછો કરવું છે. મમ્મી ચકરી પર વગાડે છે મમ્મી મારા હાથમાં જો પેલા મારો હાથ છે હાલો હાલો હું ને રોહિત સાહેબ જોઈએ કોણ જીતે છે ચાલો આરા હા આરા હાલો બીજું કઈ વાત કરવા આવી જાવ. યસ ચાલો બહુ મજા આવી ગઈ ગેમ રમવાની હવે પેટ પૂજા કરશું ચાલો હવે જઈએ તો જો આપણે ઢોસા ખાવા માટે પહોંચી ગયા છે બધા આવી ગયા છે ચાલો આપણે અંદર જઈએ ને જોઈએ ને શું ઓર્ડર કરીએ છીએ પણ જે ઋષિભાઈ છે બધું જોવામાં હમણાં ઇન્ટરેસ્ટ છે એને કારણ કે હવે બધું એને પ્રોપર દેખાતું હોય ને બધું એને ટચ કરવાનું ને જોવાનું મન થતું હોય એને ચાલો આપણે જઈએ રાધિકા અહીં ફોટો પાડી મારવાનો. ને મમ્મી ક્યાંય ફોટો પાડી રિસીવનો લે હા બહુ મસ્ત આવશે તો બધા પહોંચી ગયા છે અને રિસીવની તો સ્પેશિયલ સીટ મળી છે અહીંયા જો કેવો બેહી ગયો છે તાર ફોન આ નડે છે જો ને બધા બેસી ગયા છે ચાલો ઓર્ડર આવી ગયો આપી દીધો છે તો જો આપણે મસ્ત મજાનો ડિનર કરીને આવી ગયા છે હવે અને જો બધા હવે ત્યારે આઈસ્ક્રીમ એન્જોય કરે છે કેકનો પ્રોગ્રામ તો કેન્સલ છે અને આપણે આઈસ્ક્રીમ બધા ખાઈ છે મસ્ત મજાનું તો ચાલો તમે પણ આઈસ્ક્રીમ ખાવા માટે અને ઋષિભાઈ પણ જમી રહ્યા છે એનું ડિનર અને બધા આઈસ્ક્રીમ લીધું છે તો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે ભૂલતા ત્યાં નહીં. સુધી જય શ્રી ઋષિને કૃષ્ણ તો અને બહુ રાધે રાધે ઋષિને ફોન લેવો છે તારે રાધે રાધે કેવું છે કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે. રાધે 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 રાધે